વાતે ગાતે કે ના, હું પાલખીમાં નહીં આવું, હું મારી રીતે આવીશ. એમની સરળતાના દર્શન કરે. યમુનાચાર્ય આવ્યા, એમનો તેજ, એમનો પ્રકાશ જોઈને રાજાએ ઓચપાઈ ગયા. કોલાહલજીને કે આમની પાસે, અરે ગમે એવો જ્ઞાની ના હોય, આટલા વર્ષથી તમારા રાજ મારો વિશ્વાસ નથી, હું ભલભલાન પાડી દઉં. જુઓ, તમને, મને, આપણને કે દુનિયાને પાડવા માટે આપણું અભિમાન જ કાફી છે, બીજાની જરૂર નથી. આવ્યા, રાજાએ સ્વાગત કર્યું, હારતોરા કર્યા, પૂજા કરી. અત્યારે કરવો છે શાસ્ત્રાર્થ કે કાલે? હું આપણા રાજમાં આવ્યો છું, આપે મને બોલાવ્યો છે, આપ જેમ કહો એમ. એટલે કોલાહલને પૂછ્યું, કોલાહલજી, અત્યારે કરવો છે શાસ્ત્રાર્થ કે કાલે? એ કે પછી આ હારી જાય તો રોકવાની શું જરૂર, એને રાજ ભેગા કરી દેવાય ને. આના મોઢા પરથી એવું લાગે છે આનામાં તો માખી ઉડાડવાની ત્રેવડ નથી, એટલે આની યાર હું શું શાસ્ત્રાર્થ કરું. યમુનાચાર્ય એકદમ સ્થિતપ્રજ્ઞ, ન બોલવું, ન ચાલવું, ન સામો ઉત્તર આપવો, ન જોવું. સતત મનમાં એમનું નામ યમુનાચાર્ય હતું, શ્રી કૃષ્ણ શરણમમાં. રાજાએ કહ્યું તો કરો, કયો વિષય? યમુનાચાર્ય કે તમે જે કહો તે. કોલાહલ કે હારવાના જ છે, પછી એના વિશે યાર શું મતલબ? પણ આ સીધા માણસને એ કે એક કામ કરો, એ જેટલા પ્રશ્ન પૂછે ને એનું હું ખંડન કરીશ. ખંડન શાસ્ત્ર એક શાસ્ત્ર છે. 84-252 વાર્તામાં ખંડનની વાર્તા આવે છે. નહીં કરી હોય તો કોક વાર આપણે કરીશું. રાજા કે સારું. આ બાજુ બધા કોલાહલવાળા બેસી ગયા, આવી જાઓ. આ બાજુ કોઈ નહીં, એકલા યમુનાચાર્ય અને આ ચામુહોના રાજા એ વચ્ચે. એ રાજા નામ હતું પાંડા. પૂછ્યું, કરીએ ચાલુ? કોલાહલ કે પતાવો નહીં કે, એટલે પછી આ રવાના થાય ને આપણે આપણું કામ કરવું. બધાએ તાલીઓ પાડી કે અમારા કોલાહલને કોઈ હલાવી જ ન કરે. રાજાએ કીધું, તમે 3 પ્રશ્ન પૂછજો. અમારા કોલાહલજી ખંડન કરે તો એ જીતી ગયા, એ ખંડન ન કરે તો તમે જીતી ગયા. યમુનાચાર્ય કે હું જીતવા હારવા માટે શાસ્ત્રાર્થ નથી કરતા. જ્ઞાનની જ્યાં જેટલી જરૂર હોય એટલું પીરસાય. કોલાહલજી કે સારું, ચલો તમે હારો એટલા રાજમાંથી રવાના. કે હું તો અત્યારે તમે બોલાવ્યો છું, તમે કહો તો હું તો વયો જાઉં, કારણ કે મારી પાસે એટલું જ્ઞાન છે. જેની પાસે હોય ને એ દંડો ન પીટા. જે પૈસાવાળા ન હોય ને થયા હોય ને એ બહાર એટલો આડંબર કરે, એટલો આડંબર કરે. આ સાડી જોઈને મને જરાય નહોતી ગમતી, 35,000ની. હવે 35,000ની કાંઈ સાડી પહેરાય? પણ હવે મારા ભાઈ લઈ આવ્યો ને એટલે પહેરી. જો પૈસાનું પ્રદર્શન, પ્રેમ, પૈસો, પ્રતિષ્ઠા અને ચોથું છે આનું પ્રદર્શન ન હોય, એનો મહેસૂસ કરાય, એનો અહેસાસ હોય. રાજાએ કીધું, વગાડો ઘંટ. યમુનાચાર્ય જે કીધું, હું પ્રશ્ન પૂછું અને ખંડન કરે છે કે નથી કરતો એનો ન્યાય કોણ કરશે? રાજા કે હું, મને તમારા ન્યાય ઉપર વિશ્વાસ છે.
યમુનાચાર્યજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો, કોલાહલજી, તમે તમારી માતાના કાકઈ વાયા છો. સાઉથની ભાષામાં કાકઈ વાયા એટલે એકના એક. તમારે બેને નથી, ભાઈએ નથી, કોઈ ભાઈ બહેન ગુજરી ગયા નથી, તમે એકના એક છો. કરો ખંડન. ઓલો ખંડન કરી શકે તો બાપને ગાળ લાગે, માને ગાળ લાગે. રાજા કે બોલો કોલાહલજી. એ કે આનું ખંડન ન થઈ શકે, કે ખંડન શાસ્ત્ર પ્રમાણે કરો. રાજા કે એમાં તો મારા મા બાપનું ખરાબ. તો તમે શું કહો છો? આનું ખંડન નથી કરો. એમાં યમુનાચાર્યજી સાચા. રાજાએ ઘંટ વગાડ્યો. બીજો પ્રશ્ન પૂછો. યમુનાચાર્યજીએ બીજો પ્રશ્ન કીધો, આ પાંડા રાજા એના પૂર્વજો દાન પુણ્યમાં એટલા ઉત્તમ કે એમની તોલે કોઈ ના આવી શકે, અને આમની ધર્મનિષ્ઠતા એટલી કે હજી સુધી ઇતિહાસમાં એમની ધર્મનિષ્ઠા પ્રમાણે કોઈ ન હોઈ શકે. કરો ખંડન. હવે રાજાને ગાળ દેવાય નહીં તો કોલાહલને ફાંસીએ ચડાવે. ખૂબ વિચાર કર્યો, હું ખંડન કરે. કોલાહલ કીધું કે આ સાચી વાતને કેમ ખંડન કરું? રાજા કહે ત્રીજો રહેવા દો, તમે હારી ગયા. ના, એ કે યમુનાચાર્યને કે ત્રીજો કરો. ત્રીજો પ્રશ્ન કર્યો, કોલાહલજી, આપણા રાજાના મહારાણી એકનિષ્ઠ છે, રાજાને વફાદાર છે, અને અત્યારે અગ્નિ પરીક્ષા કરો તો એમાંથી પસાર થાય. કરો ખંડન. હવે રાણીના ચારિત્ર વિશે ખંડન કરાય, બોલાય. કોલાહલજીએ કીધું આનું ખંડન થઈ શકે એમ નથી. ત્રણેયમાં યમુનાચાર્યજી જીતી ગયા, કોલાહલજી હારી ગયા. રાજમાંથી ઉતરીને પગે લાગીને કહ્યું, જ્ઞાન એ બીજાને દઈ અને એનો ઉત્કર્ષ કરાય એના માટે છે. જ્ઞાન અભિમાન કરીને શાસ્ત્રાર્થ કરવા માટે નથી. આજથી આ રાજનો ત્યાગ કરીને હું સંન્યાસ ધારણ કરું છું. રાજા કે હું આજથી આ યમુનાચાર્યજીને વચ્ચે બોલ્યા, મારે કોઈ રાજાના રાજમાં રહીને ધર્મને વેચવો નથી. સાઉથમાં મારું ઘર છે, મારા પ્રભુ છે, હું મારા પ્રભુની સેવા કરું છું. હવે ક્યારેય મને આવા કોઈ કાર્ય માટે બોલાવશો નહીં. મેં કોકનું પુસ્તક વાંચ્યું તો આપણા બાળકોનું, જેમાં લખ્યું હતું કે જ્ઞાનની જરૂર કેટલી. તો એમણે સરસ જવાબ લખ્યો કે આપણે અહીંથી ને નિધિવન વૃંદાવન ગયા. હવે વૃંદાવનથી નિધિવન ગયા ત્યારે ઘોડાગાડી હતી, જ્યારે આ જે લખ્યું ત્યારે આવી રિક્ષા નહોતી. અમે ઘોડાગાડીમાં બેઠા છે. એટલે ઘોડાગાડી કરી નિધિવન આવ્યું. પછી ઘોડાગાડી તમને અંદર લઈ જવા દે કે બહાર મૂકી દેવી પડે? બહાર મૂકી દેવી પડે. પૈસા દઈને કીધું જા. પછી અંદર તમે જે વનરાયોને જોઈ, જે બધા દંડવત કરતા વૃક્ષને, બધી વેલીઓને જોઈ, બધી પરછાઈ જોઈ, એકમાં બીજી ડાળ વડોટાઈ જાણે રાધા કૃષ્ણ આલિંગન કરે છે, આ દર્શન કર્યા. મોર કળા કરતાં કરતાં તમારા પાસે આવીને ટેહું ટેહું એ દર્શન કર્યા.
कोयल कुहू कुहू करती थी એ દર્શન. પપીહા પીહું પીહું બોલતા હતા. કોયલ બોલી, મોર બોલ્યો ટેહું ટેહું, એ આ શેનો અવાજ છે? એટલે કોયલ બોલી કુહુ કુહુ, કોણ આવ્યું? પપીહો બોલ્યો પીહું પીહું, પીહું આવ્યા, ઠાકોરજી પધાર્યા. અને આપણને બધા સમજાવે કે ભાઈ રાતના અહીંયા કોઈ રહેતું નથી. આજે એક એક પાન છે ને એક એક ગોપી છે. અત્યારે પાન બની જાય છે, રાત પડશે એટલે એક એક પાન ને એક એક ગોપી બનશે અને એક એક કાના સાથે ઠાકોરજી સાથે રાસ રમશે. હવે આ અદ્ભુત નજારો જોયો, અદ્ભુત બધો સત્સંગ સાંભળો. એમાં ઓલી ઘોડાગાડી કામની તો જ્ઞાન જરૂરી છે, મસ્ટ. જો ઘોડાગાડી ન હોત તો નિધિવન ન પહોંચાત. પગની તકલીફ જે મને છે, પહોંચવા માટે નિધિવન ઘોડાગાડી જરૂરી હતી, પણ અંદર પછી તમારા જ્ઞાનની જરૂર નથી, ભાવનાની જરૂર છે. આ વાંચેલું છે, ઓથેન્ટિક છે. ઘણાને જ્ઞાનનું બહુ અભિમાન હોય, હું આ જાણું છું ને હું આ જાણું છું ને આમ. એનાથી ને ભાવ ન વધે. ભાવ તો ઠાકોરજીની લીલા ને નામ ને રૂપ ને ગુણ ને વ્રજ ને વૃક્ષો ને વેલી ને પક્ષીઓ ને પુષ્પો ને નદીઓ ને ઝરણા ને તટ ને તુલીપ ને કિનારો ને ગિરાજી ને કંદરા ને કુંજ ને આ બધાથી વધે. મોર તો આપણે જઈએ ત્યારે આપણા ખેતરમાં હોય છે, પણ એ મોરને જોઈને આપણને વૃંદાવન યાદ આવે. વૃંદાવન ક્યો ન ભયે હમ મોર, બોલે માય ગોવર્ધન પર મુરવા, ऐसे ही श्यामगण मुरली बजाए, ऐसे ही बोलत है गुरवा. તો આ મોરને જોઈને વ્રજ યાદ આવ્યું. હવે આ જ્ઞાનની વાતો છે કે ભાવની વાતો છે? બરાબર. હવે ત્યાં ગાય બછડાને બહારથી આવ્યું એટલે દોડીને સીધો એની માને ચોંટી ગયો અને ધાવવા માંડ્યો. તો સાંજના ઠાકોરજી ગાયો ચરાવીને આવે ને બછડા હોય તો જેવું ખીરકમાં જાય તો એ બછરું એવું ગાયને ચોંટી પડે અને પ્રભુ આવીને એને પૂચકારે, એનું પૂછામ કરે, એને વાલ કરે. આમાં જ્ઞાનની જરૂર છે કે ભાવની? એ આંગણિયામાં ઠાકોરજી ભાખોડિયા ભોરાલે, એને કહેવાય રીંગણ લેલા. એના કીર્તન છે સુરદાસજીના કે રીંગણ લીલા કરે તો નીચે દેવતાઓ બધા પાતાળના રાજી થઈ જાય કે અમારો તો બેડો પાર થઈ ગયો. નીચે ઓલા ચીટી ને એ બધા હોય કે આ હા 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 પ્રભુએ અમને સ્પર્શ આપ્યો. આ બધી જ્ઞાનની લીલા છે કે ભાવની? ઓલો કાગડો રોજ જુએ, બધાયને ઠાકોરજીને અધરામૃત મળે. ચીટી નહીં મળે ને, જીવડા નહીં મળે ને, ગાય નહીં મળે ને, બછરા નહીં મળે ને, વ્રજવાસી નહીં મળે, સખાઓ નહીં મળે ને, સખીઓ નહીં મળે ને, પક્ષીઓ નહીં મળે ને, પશુઓ નહીં મળે ને. કારણ કે મારી તો જાત જ એવી, કહેવાય જ કાગડો. કોઈ બહુ બોલે એટલે કે એ હવે કાગડાની જેમ કટ કટ કર, ચપ. હું વ્રજમાં જન્મ લઈને આવ્યો તો મારો વ્રજમાં જન્મ લીધેલો શું વૃથા ગયો? ઠાકોરજી કે ના, વ્રજમાં આવેલું કોઈ વૃથા જતું નથી. ભલે આપણે વારંવાર વ્રજમાં જઈએ છીએ, આપણો પર્પઝ નક્કી કરી નથી જતા કે હું પ્રભુને શોધવા જાઉં છું.
જ્યારે શોધવા જશું ને તો દર વખતે શોધશું ને તો દર વખતે પ્રભુ છુપાયેલા આપણને નહીં મળે. પણ એકવાર એવું બનશે દેખાઈ જશે ને એનો થપ્પો કરી દેશું. ચાલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ, ચાલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ, ગોકુળમાં ગોકુળનાથજી. ચાલ સખી, આપણે બધાય થપ્પાવાળા છીએ, પણ આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા, એમાં આપણે થપ્પો રમતા ઠાકોરજી છુપાઈ ગયા છે, પણ આપણે શોધતા નથી. ઠાકોરજી થાકી ગયા કે હવે રાહ જોઈને થાકી ગયા. પણ કાંઈ વાંધો નહીં, દર વખતે વ્રજમાં જાશું એમાં એકવાર તો યાદ દેવડાવશે એ. તો મને ગોતવા આવસ ને એમને વહી જાસ, પાણીપુરીને ચાટ ખાવાના, મથુરાના સૂકા પેડા લેવાના, કંઠી સામગ્રી, ગિરિરાજની પરિક્રમાની યમુના પાન, આ તારું રૂટીન. એમને એ કોકવાર તો એમ કે હું પ્રભુ તમને ગોતવા આવી છું, તો તને હું હિન્ટ આપું કે જો આ ચીરઘાટ પર નીપ કદમનું વૃક્ષ છે ને એની પાછળ છુપાયો છું, સાંભળ, આ યમુનાજીના ધરામાં છુપાયો છું, જોતો ખરી. પાન કરે છે તો તારું ચિત્ત તો અમદાવાદમાં છે. અરે પાન કરતાં એકવાર જોતો ખરી કે યમુનાજી મને કેટલો પ્રેમ કરે છે, હાથમાં કમળના માળાજી લઈને ઊભા છે, મને ધરાવવા માટે રાહ જુએ છે. ગિરિરાજની કરંદરામાં દર્શન કરતા તું એકવાર તો જોઈ, કંદરામાં હું તારી સામે જોઈને ઊભો છું, હું મંદ મંદ મુસ્કાઉં છું કે જો કરોડો જન્મોથી વિખૂટા પડ્યા, લે મારી સામું જો, મારા દર્શન કર લે. પણ તું તો રસ્તામાં લૌકિક વાતો જ કરતી હશે, એટલે તું તો તારા મનમાં સંસારમાં જ હો છે. સાંભળ, તું ગિરિરાજ બાવાની આરતી કરવા આવે છે ત્યારે હું તારી સામું જોઉં છું કે આજે આને ઝલક દેખાડો. ત્યારે તું બાજુવાળાને કહેતી હશે, જો પૈસા દઈને આગળ ગયા, આપણે તો પાછળ, તોય તારું ચિત્ત બીજા દોષમાં છે, મારા સામે જોવામાં નથી. તો વલ્લભના જારીજી ભરતી હોશ ત્યારે વલ્લભ વિચાર કરે, આ સાનુભાવ કરાવી દો. આ કેટલી વાર વ્રજમાં આવે છે, વલ્લભના આવો વિચાર આવે ત્યાં આપણે એમ કહીએ, અહીંયા ધોતી ઉપર ના ધરીએ પણ બહાર વેચાઈ જાય. છો જ્યાં ગયા ત્યાં આપણે દોષ દર્શન કર્યા, દરેક વખતે પ્રભુ બિચારા પાછા પડ્યા અને આપણે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ. તમારા બધાની મને નથી ખબર, હું તો મારી વાત કરું છું. નક્કી કરીને જાઓ ને, ભલે થપ્પો થપ્પો ત્યારે રેમાં, થોડીક હિન્ટ આપજે તો ગોતીએ તો ખરા. દર વખતે ગોતશું ને પ્રભુ તો એકવાર તો તું મળી જ જવાનો છો. કારણ તું ભગવાન છે ને અમે ભક્ત છીએ, તું સર્વજ્ઞ છે ને અમે અલ્પજ્ઞ છીએ, તું સર્વ સમર્થ છે ને અમે અસમર્થ છીએ, તું અનંત છો ને અમે અંતવાળા છીએ. તો એકવાર તો તને અમારા ઉપર પ્રેમ એવો ઉભરાશે, પણ તું રાહ જુએ છે કે એકવાર બોલું કે હું વ્રજમાં પ્રભુને શોધવા જાઉં છું, ગોતવા જાઉં છું. ગોતી લાવો ને કાન ગાવડી, કાનજી ગોતી લાવો ને, નંદ બાવા યશોદાજી વિનવે લાલાને, ક્યારે ખવાણી તારી ગાવડી, નંદ બાવા ગોતી લાવો ને.
ખોવાયેલી વસ્તુ શોધો તો મળે. આપણે પ્રભુથી ખોવાયા છીએ પણ આપણે ગોતતા નથી, એટલે વારંવાર ધક્કા થાય છે. બેંકમાં જઈએ ને બેલેન્સ ન હોય અને દીકરાએ ફોનમાં કીધું હોય તારા ખાતામાં જમા કરાવ્યા લઈ આવજે, ઓલો આપણને એમ કે છે જ નહીં તો ક્યાંથી આપો. આપણને આપણા દીકરા ઉપર વિશ્વાસ છે, જે વિશ્વાસ કરવા લાયક નથી. એણે જમા કરાવ્યા ને પણ 10 વાર આપણને એમ કે મમ્મી તું જા બરાબર પૂછ, અને 10 વાર ગયા પછી 11મી વાર દીકરાને એમ થાય કે હવે બેંકવાળાને એમ થશે કે હું ખોટો છું અને પૈસા જમા કરાવે ને આપણો મેળ પડી જાય. 10 વાર ખોટા ધક્કા ખાધા પછી જે દીકરો લાયક નથી, જે મા બાપને માનતો ને, એણે પૈસા જમા કરાવ્યા અને મળ્યા, તો આટલી વાર વ્રજમાં જાય છે, શું પ્રભુ નહીં મળે? મળી જ જશે. થપ્પો કરીને ક્યાં શોધાય જોવાનું તમારે. એકવાર ગોવિંદ સ્વામી ઠાકોરજીને બધાય થપ્પો રમતા હતા, છુપા છુપી. એટલે ઠાકોરજી છુપાવા ગયા, ગોવિંદ સ્વામી આંખો ખોલી તો ઠાકોરજી તો એટલું સુંદર મજાની સુગંધી ને એટલા સુંદર વસ્ત્રો ને પગમાં ઝાંઝર ને સુગંધી ઉપરથી ગોવિંદ સ્વામીએ તરત થપ્પો કરી દીધો. હાલો તમારો દાવ. ઠાકોરજીએ દાવ દીધો. ગોવિંદ સ્વામી કે એવો હંતાઈ જાઓ ને બધા દીનું હાટું વાળ દો. સખ્ય ભાવ હતો ને. હવે ઠાકોરજી તો સુગંધીથી ને તરત પકડાઈ જતા હતા. ગોવિંદ સ્વામી એવા હંતાણા. ઠાકોરજી કે મારો બેટો ગોવિંદો 5 મિનિટ આમ તેમ જોઈને મંદિરમાં જઈને આમ કરીને ઊભા રહી ગયા. હવે ઉત્થાપનના થઈ ગયા, ભોગ સંધ્યાના, સેનના દર્શન, આરતી. ગોવિંદ સ્વામી ક્યાં 2-2.5 કલાક પ્રભુ થાકી ગયા છે, એમના ચરણમાં સોજા થઈ ગયા છે. મારા પ્રભુને શ્રમ પડ્યો હશે, મારે આવું ના કરાય. લાવ હું જઈને ચરણ ચાપીને કહું પ્રભુ હું એવી જગ્યાએ છુપાનો હતો કે આપને મળ્યો ને. બહાર નીકળ્યા, ક્યાંય નહીં, મંદિર આવ્યા ઊભા હતા ઠાડા. દાવ દેવાના બદલે અહીંયા આવીને ઊભો રહી ગયો. હે તો બહાર નીકળ, તારી વાત છે. ગુસાઈજી કે એ ગોવિંદા શું છે? એ કે ખેલ મેં કાહે કો ગુસાઈયો, અમે દાવ ન દઈએ એટલે તમે અમને ખીજાવ, કારણ કે આ મોટાનો દીકરો એમ ને, અને એ દાવ ન દો એટલે અમને એમ કહો શું છે? ગુસાઈજી કે આમ ન કહેવાય, ખેલ મેં કાહે કો ગુસાઈયો. ગોવિંદ સ્વામી ગાવ આવી રીતે, ભલી ખેલવે કી બાની. પ્રભુ આવું ખેલ જ, ભલી આવી ખેલવે કી બાની. મારા વાલા શ્વાસ ચડે છે ને આ બધી લીલાઓ તો અદ્ભુત છે. આ લીલાઓનો કોઈ પાર નથી. માહે પડ્યા મહાસુખ માણે દેખના. હમણાં તો જો આખો દિવસ કાંઈ સબ જેવું શરીર, સેવામાં હાથ પવિત્ર ન થાય, સામગ્રી ન થાય, હુઈ રહેવાનું. ડૉક્ટર કે પગ લાંબા કરીને બેસવાનું. વૈષ્ણવ બિચારા મેસેજ કરે પણ હાઇટ ઓછી છે એટલે મારા વાલા પગ મારા અહીંયા ઊંચા આમ રહે છે, આમ નથી રહેતા. જેટલી બુદ્ધિ ઓછી એટલી હાઇટ એ ઓછી છે. પણ આ તો જેવો તેવો છો ને આનો છું એટલે આનંદ લઈ રહ્યા છે. લૌકિકમાં ક્યાંય હું લાયક નથી અને અલૌકિકમાં તો 0. પણ જેણે હાથ પકડ્યો છે ને એ હીરો છે, એ એકડો છે, એટલે આ મીંડાની કિંમત છે. ચલો ઘણી બધી વાતો કરવી છે.
પ્રભુજી તો રાખશે તો રોજ જે વલ્લભની વાણી જે બોલાવશે એ કહેશું બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ अपराध થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી દ્વારકાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.